दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું स्वागत है। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ શિલ્પા ભાભીએ ઘરમાં બધા લોકોને કેમ ઝઘડા કરવાયા, કોણ કોણ ઝઘડી રહ્યું છે અને શું બહુ મોટો ઝઘડો થયો, તેનું શું પરિણામ આવ્યું, સાચે દોસ્તો બધા કેવા ઝઘડ્યા અને દોસ્તો પૂનમ ભાભીને અચાનક હોસ્પિટલ કેમ જવું પડ્યું, તેમને અચાનક એવું તો શું થઈ ગયું, તેમને રણજીતભાઈ અચાનક થાર ગાડીમાં હોસ્પિટલ કેમ લઈ ગયા, તે બધું જાણવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો દોસ્તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે। તો જુઓ તેમના મમ્મી તો ચૂલા ઉપર મસ્ત મજાનો દેશી ઘી બનાવી રહ્યા છે અને દોસ્તો જુઓ પૂનમ ભાભીની હાલત તો તમે જુઓ, એમને તો દાઢમાં દુખાવો થતો હતો, તેમને તો અચાનક દાઢમાં બહુ જ દુખાવો ચાલુ થઈ ગયો હતો, તો તેમને તો હોસ્પિટલ લઈ ગયા, ડૉક્ટરે સારવાર કરી અને ત્યાં ઇન્જેક્શન પણ આપ્યું, તેમને તો ખૂબ જ દુખાતું હતું। હવે તેમને દાઢ ઉપર કવર કરવાનું કહ્યું છે, તેમને તો બોલાતું પણ નથી। જુઓ બધા લોકોને તેઓ બતાવી રહ્યા છે કે તેમને કેવું થયું છે, તેમને તો ત્યાં બહુ મોટો સોજો આવી ગયો છે। દોસ્તો સવારના પહેલાં પૂનમ ભાભી અને સંજયભાઈ બનાવી રહ્યા છે મસ્ત મજાની મેગી અને જુઓ શિલ્પા ભાભી કામ કરી રહ્યા છે બહારના, પછી તેઓ લોકો જમવા બેસી ગયા છે અને યશવી તો જુઓ કેવી મસ્તી કાઢી રહી છે, એને તો રાકેશભાઈના જોડે તેડાવવું છે એટલા માટે। અને આ બાજુ શિલ્પા ભાભી હવે બપોરનું જમવાનું બનાવી રહ્યા છે, બાજરીનો રોટલો અને મસ્ત મજાનો દહીં વઘાર અને મસ્ત મજાની કઢી। જુઓ દોસ્તો અને યશવીની તો આજે કેવી એકદમ પરી જેવી તૈયાર કરી છે, તમે જોજો આ વિડીયોમાં, એનો ફોટો તમને જલ્દીથી જોવા મળશે। હવે બધા લોકો જમવા બેસે છે તો સંજયભાઈએ બનાવ્યું છે મસ્ત મજાનું કેરીનું અથાણું, સિઝન છે એટલે અથાણું બનાવી। દોસ્તો તમારા ઘરે અથાણું બનાવ્યું છે કે નહીં, તમને અથાણું ભાવે છે? અમારા તો ઘરે અથાણું બને જ છે દોસ્તો। જુઓ સંજયભાઈ તો થોડું અથાણું બધાને ટેસ્ટ કરવા આપે છે અને આ બાજુ જુઓ ઘરના બધા લોકો કામ કરી રહ્યા છે, તેમના મમ્મી તો માથું ઓળાવી રહ્યા છે અને આ રણજીતભાઈ આવા બની ઠનીને ક્યાં જાય છે, તે શું લગાવે છે, તે મસ્ત મજાની સનસ્ક્રીમ લગાવી રહ્યા છે। શિલ્પા ભાભી કહે છે કે તમે કેટલા વ્હાઈટ થશો અને જુઓ દોસ્તો ઘરે આવી ગયા છે સબસ્ક્રાઈબર, બધાએ તેમની મુલાકાત કરી, જુઓ કેટલા બધા સબસ્ક્રાઈબર છે, હવે તેમને બધા મૂકવા જઈ રહ્યા છે। યશવી તો જુઓ દોસ્તો કેવી મસ્ત મજાની હેરસ્ટાઈલ લીધી છે, તેમના માથામાં તો જુઓ મસ્ત મજાની બે ચોટલીઓ લીધી છે, તેને તો તેના નાના ભાઈ એટલે કે મિતાંશને રમાડવાનો બહુ જ શોખ છે। જુઓ તેને તો તેના ભાઈને ખોળામાં લઈ લીધો છે, નાના નાના ભાઈ બહેન કેટલા સરસ છે। યશવી તો કેવી ક્યુટ રીતે રમાડી રહી છે તેના ભાઈ મિતાંશને। હવે મિતાંશ આરામ કરે છે, જુઓ કેટલો સરસ મજાનો સૂઈ ગયો છે ને ટગર ટગર જોઈ રહ્યો છે, બહુ જ ડાયો છે મિતાંશ, ક્યારે પણ રડતો નથી। અને જુઓ હવે પાર્વતી ભાભી તો ઘરના કામ કરી રહ્યા છે, કપડાં વાળવાનું કામ મોસ્ટ ઓફ પાર્વતી ભાભી જ કરતા હોય છે, તેમને તો કપડાં વાળવાનો બહુ જ શોખ છે। અને દોસ્તો રાકેશભાઈ પાર્વતી ભાભીને ભાભી ભાભી કહે છે તો યશવી પણ તેમને ભાભી કહેવા લાગી, જુઓ તો ખરા। અને તેમના પપ્પા હવે ગાડી લઈને ગયા હતા તો આવી ગયા, યશવી તો આવતા વેત જ દાદાના જોડે આવી ગઈ। અને દોસ્તો જુઓ શિલ્પા ભાભી પૂનમ ભાભીની દાઢ ચેક કરી રહ્યા છે, કેવું દુખાય છે અને ક્યાં ઇન્જેક્શન આપ્યું, જુઓ તેમને તો સખત દુખાવો થઈ રહ્યો હતો। યશવીને શિલ્પા ભાભી ખવડાવી રહ્યા છે અને ખવડાવ્યા પછી તેના હાથ પગના નખ કાપી રહ્યા છે। જુઓ યશવીને તો નખ કાપાવા ગમતા જ નથી, પરંતુ રાકેશભાઈ અને શિલ્પા ભાભી બંને તેને નખ કપાવી રહ્યા છે। હવે જુઓ પાર્વતી ભાભી તો ફરીથી પાછા બીજા કપડાં વાળવા માટે બેસી ગયા છે અને જુઓ દોસ્તો પૂનમ ભાભીની સાડી કેટલી મસ્ત છે, મને તો તેમની સાડી બહુ જ ગમે। અને આ શિલ્પા ભાભીને શું થયું, તો રાકેશભાઈ તો શિલ્પા ભાભીનું મોઢું ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કેમ? તેમના દાંત જોવા માટે કે તેમના દાંત વ્હાઈટ છે કે ખરાબ થઈ ગયા છે, તેમને કોઈ દાંતમાં પ્રોબ્લેમ તો નથી ને। પૂનમ ભાભી પણ તેમને હેલ્પ કરી રહ્યા છે મોઢું ખોલવા માટે, પણ શિલ્પા ભાભી એકના બે ના થયા, તેમને તો જરા પણ મોઢું ખોલ્યું જ નહીં। જુઓ આખરી શિલ્પા ભાભીની જીત થઈને પૂનમ ભાભીને રાકેશભાઈ તો હારી ગયા। હવે જુઓ શિલ્પા ભાભી આ શું કરી રહ્યા છે, તે તો હવે રસોઈની તૈયારીઓ કરી રહ્યા છે। ઘરે આવ્યા હતા સબસ્ક્રાઈબર તો બધાએ તેમના જોડે ફોટો પડાવ્યા અને સબસ્ક્રાઈબરોમાં એક હતા દાદીમાં, જુઓ આ રહ્યા એ દાદીમાં, એ પણ કદાચ આ વિડીયો જોતા જ હશે, તે પણ કેવા વિડીયોમાં આવી ગયા છે। દાદીમાં તો બધાના સમાચાર પૂછી રહ્યા છે, હવે ફાઇનલી તેમને બધા ટાટા બાય બાય કરી રહ્યા છે, સબસ્ક્રાઈબર તેમના ઘરે ગયા, હવે રાત્રે બધા પરવારીને પથારીની તૈયારીઓ કરે છે। છોટું બેબી તો જુઓ પંખા જોડે કેવો બેસી ગયો છે અને જુઓ આ બાજુ જમણવાર હજુ તો ચાલુ છે, બધા લોકો હવે જમવા બેઠા છે। શિલ્પા ભાભી તો હજુ સુધી રોટલીઓ જ બનાવી ગયે છે, બધા લોકો બહાર જમવા બેસી ગયા છે, શિલ્પા ભાભી તો હજુ રસોડામાં છે। આ છે પાણીના ગ્લાસ જે નવા કાઢ્યા છે, આ રહી મસ્ત મજાની જમવાની ડીશ। તો ચાલો દોસ્તો તમે પણ સાથે જમી લો। હવે જુઓ દોસ્તો રાકેશભાઈના મમ્મીને બધા લોકો બહાર જમવાનું વધારે પસંદ કરે છે, ઘરમાં તો ગરમી લાગે છે તો બહારના ભાગે ખુલ્લામાં જમવાની તો બહુ જ મજા પડી જાય। જુઓ શિલ્પા ભાભી અને ઘરના બીજા લોકો પણ હવે જમવા બેસી ગયા છે, યશવીને પણ તેઓ ખવડાવી રહ્યા છે। જુઓ
હવે તેમના મમ્મી તો શું કહે છે કે ઘરના બધા પાણી પીવે છે ઠંડુ, પરંતુ બોટલ ભરવાનું કામ તો કોના ભાગમાં આવે છે? રાકેશભાઈના મમ્મીના હાથમાં જ હોય છે. અને આ પૂનમ ભાભી હાથમાં સાવણી કેમ લીધી? શું તે સંજયભાઈને મારવા માટે લીધી છે? અરે ના દોસ્તો, એ તો વાતો કરે છે. ફાઇનલી રાત્રિના જમણવાર પછી પણ બધા લોકોએ મસ્ત મજાની કેરી ખાધી. જુઓ, હવે રાકેશભાઈએ આ કેરી લઈ લીધી છે અને તેઓ તો હવે કેરી ધોઈ અને મસ્ત મજાની કેરી કટિંગ કરીને ખાઈ રહ્યા છે. ઉનાળાની સિઝનમાં તો કેરી ખાવાની મજા જ પડી જાય દોસ્તો. તમે લોકોએ આ સિઝનમાં કેવી કેરીઓ ખાધી? તમને ટેસ્ટ કેવો લાગ્યો કેરીનો? જરૂરથી જણાવજો દોસ્તો. આ એકદમ ક્યુટ ફેમિલી છે, બધા હળીમળીને મસ્ત રહે છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.